ચાર મહિના પરસેવો પાડીને પકવેલા પાકને માવઠાથી ધોવાતો બચાવવા ખેડૂતો કંઈક આ રીતે દિવસ રાત એક કરી રહ્યા છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિતના જિલ્લામાં મગફળીના તૈયાર પાકને સાચવવા માટે ખેડૂતો ઉતાવળ કરી રહ્યા છે, કારણ કે તૈયાર કોડિયા પર માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। કોઈ પાથરા ભેગા કરી રહ્યું છે તો કોઈ થ્રેશર ચલાવવામાં વ્યસ્ત છે। બધા જ ખેડૂતોના ખેતરમાં એક સાથે કામ નીકળતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે। મહામૂલો પાક બચાવવા ખેડૂતો લીલા પાથરા પણ થ્રેશરમાં ઓળવા મજબૂર બન્યા છે, ત્યાં સુધી કે શહેરમાંથી દિવાળી ઉજવવા માટે ગામડે આવેલા લોકો પણ ખેતરે જોવા મળી રહ્યા છે। આગાહી કરવામાં આવી છે વરસાદની જે 7 દિવસની, તો મારા ખેતરમાં મગફળીનો પાક હતો, હજુ 2 દિવસ છે એ થ્રેશરમાં કાઢવાની તૈયારી બાકી હતી, હુકાવાના બાકી હતા। તેમ છતાં મારે આગાહીને કારણે આ છે એ પાથરા કાઢી નાખવાના આજે મજબૂર બન્યો છે। એનું કારણ છે કે જો ન કાઢું તો કાલે વરસાદ જો તૂટી પડે તો મારે આજે મોઢે આવેલો કોળિયો મારો સીનવાઈ જાય અને મને મોટું નુકસાન થાય। ખેડૂત જે પશુઓનો સારો પણ વયો જાય, પલળી જાય, અને મગફળીનો પાક તૈયાર જે છે 4 થી 5 મહિનાથી સતત મહેનત કરી રહ્યા છીએ અમે, એ પણ જે ઝૂંટવાઈ જાય તો એને લીધે મેં આજે થ્રેશર ચાલુ કરી દીધું છે। આવા આજુબાજુમાં તો અમારા જે મિત્યાજ ગામના આજુબાજુ વિસ્તારના ગામોમાં તો લગભગ 80% ખેડૂતો અત્યારે એવા છે કે થ્રેશર મળતું નથી, મજૂર નથી મળતા, કારણ કે ઉતાવળ કરવાની કાલે વરસાદની આગાહી આપી છે। અમારા ખેતરની અંદર પાથરા પર મજૂર થતા નથી। હવે હવામાન ખાતાની આગાહી છે અને આગાહીને અનુસંધાને અમારે અત્યારે દોડધામ મચી ગઈ કે એક સાઈડથી મજૂર થતા નથી, પાથરા લીલા છે, બરોબર, તો કાઢવા કેમ? તો અત્યારે અમારે જે થાલ અમારા હાથમાં આવી ગયો તો અમારે એનો લેવાનો સમય આવ્યો છે થાલને, તો અમારે લીલા પાથરા તો ભરડવા કઈ રીતે? અત્યારે થ્રેશર મળતા નથી, મજૂર મળતા નથી, અમારી પરિસ્થિતિ બહુ ભયંકર થઈ રહી છે ખેડૂતોની। અમારે અત્યારે 3-4 વીઘાના પાથરા છે આ, બરોબર, મજૂર વાકે ને આ હવામાનના હિસાબે અમારે આ લીલો છે, તો હવે આમાં પણ અમારે ભરડવા કઈ રીતે એ હવે મુસીબત પડી ગઈ। મગફળીની તો હાલત અમારો જે પશુનો સારો છે એ પણ વયો જાય ને મગફળીમાં પણ નુકસાન છે કે અમારે પૂરતા એના જે ભાવ છે એ ન મળે। યાર્ડમાં અમે દઈએ તો એનો ભાવ અમારે પૂરતો ન મળે ને અમારો જે પશુનો સારો છે ને એ પણ અમારા હાથમાંથી છીનવાઈ જાય। કમોસમી વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂતો છે તેમાં દોડધામ મચી છે, કારણ કે ખેડૂતોના મહામૂલી જે પાક છે તે હવે લણવાની તૈયારીમાં છે ને ત્યારે ગીરના ખેડૂતો છે તેમાં દોડધામ મચી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ગીરના ખેડૂતો છે અને ગીરના ખેડૂતો પોતાના મહામૂલી પાક છે તેમને હાલ લણવાની સંપૂર્ણ તૈયારીમાં છે। કેટલાક ખેડૂતો છે તે પોતાના મગફળીના પાથરા છે તે પીલી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમની હજુ મગફળી છે તે ખેતરની અંદર ઊભી છે। જો કે ખેડૂતોના મતે આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસ્યો તો ગીરના ખેડૂતો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થશે, કારણ કે મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ તે પાક લણવાને લઈ અને મજૂરોની અછત છે તે વર્તાઈ રહી છે। અને મજૂરો ન મળવાને કારણે જે દિવાળીના વેકેશન ઉપર આવેલા વિદ્યાર્થીઓ હોય કે જોઈએ તો નોકરિયાત વર્ગ હોય, તમામ લોકો છે તે હાલ ખેતી કામમાં જોડાયા છે, પરંતુ ખેડૂતોના પાક છે તે સંપૂર્ણ લેવામાં નહીં આવે, કારણ કે હજુ તો વરસાદની આગાહી છે અને જો મગફળીના પાથરા કરવામાં આવે અને વરસાદ થાય તો મોંમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ શકે છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પાનસડા ગામમાં આચાર્ય તરીકે હું સર્વિસ કરું છું અને અહીંયા મિતિયાજમાં હું જમીન ધરાવું છું। હવે આ અત્યારે રજાઓના સમયમાં હું મારી આ જે જમીન છે એમાં પાક સાચવવા માટે આવ્યો છું, પણ એ કેટલા 15 દિવસથી રખડું છું, કોઈ મજૂર થતું નથી, કોઈ માણસ મળતું નથી। આ મારી માંડવી એકદમ પાક ઉપર આવી ગઈ છે, હાવ ટોટલી પાકી ગઈ છે। જો હવે આ વાતાવરણમાં પલટો આવ્યો છે, આગાહીઓ છે, અને જો વરસાદ આવે તો આમાંથી મારે એક દોડવો પણ હાથમાં આવે એવું નથી। અને મજૂરો ન મળવા પાછળનું કારણ? મજૂરો આ એક સાથે આ ગામની અંદર લગભગ મારા જેવા 40 થી 50 ખેડૂતો અંદર જે માંડવી ઊભી છે અને પાથરા પડ્યા હોય તો અસંખ્ય લોકો છે, આખા ગામની અંદર આ પરિસ્થિતિ છે। બધાનો એક સાથે પાક તૈયાર? હા, એક જ સાથે તૈયાર થયો છે, કારણ કે જે વાવણીની કોવડાની હતી એ બધી માંડવીઓ લેટ થયું છે, વરસાદ વચ્ચે પડ્યો એના કારણે એક સાથે બધી પાકી ગઈ છે અને એ હવે કાઢવી જ પડે એમ છે, એમાં કોઈ મજબૂરી છે ખેડૂતોની। અને આજુબાજુના અમે તો એવો પ્રયત્ન કરીએ છીએ કે પાડોશીને ત્યાં ઢાલવા થઈને અરસપરસ એકબીજા ઘરના કામ કરીએ। એ હું એમને ત્યાં જાઉં ને એ અમારે ત્યાં આવીને અમને મદદ કરે, એવી પરિસ્થિતિમાં અમે કામ કરીએ છીએ। હું છું બોટાદનો છું, નેટિવ બોટાદ છે મારું। અહીંયા અમારા સગા છે, સાહેબને ત્યાં અમે આવ્યા છે દિવાળીનું વેકેશન કરવા। આમ તો હું અભ્યાસ કરું છું, અમદાવાદ છું, કોલેજમાં છું અત્યારે, પણ અત્યારે એવું છે કે દિવાળીનો ટાઈમ છે, વેકેશન છે, મજા માણવા માટે આવ્યા છીએ, પણ એમાં એવું છે કે વાતાવરણ એવું ખરાબ ચાલે છે અને મજૂરો કોઈ મળતા નથી, સાહેબની ખેતી છે, તો અત્યારે અમે અમારાથી બનતી જેટલી હોય એટલી મદદ કરીએ છીએ।